હવે છે ને હું તને કવિ પ્રમાણે ચાલતું. હા તું છે ને નરેશભાઈ ની ઓફિસે હા એક ખાલી સીડી મોકલ, હમ બરાબર? એની અંદર એક ચિઠ્ઠી રાખી દે. બરોબર. તો હેલો મિત્રો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છે. તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે. તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. ત્યાંથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે અત્યારે ગોંડલ ચર્ચામાં છે દોસ્તો. હાલ અત્યારે ઇન્સ્ટાગ્રામ ખોલો કે યુટ્યુબ ખોલો તો તમને એક જ વિડીયો જોવા મળી જતા હોય છે. એ છે તો ગોંડલના વિડીયો દોસ્તો. હાલ અત્યારે બની ગજેરા અને જિગીશા પટેલનું કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો એન્ડ લગી બન્યા રહેજો, હું તમને આખી માહિતી દેવાનો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે બની ગજેરા એમ કહેવાય છે કે જે જિગીશા પટેલ ને બંનેનું અત્યારે કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. અને ગણેશ ગોંડલ વિશે બની ગજેરાએ નત નવા ખુલાસાઓ પણ કર્યા હતા, નત નવું બોલ્યું હતું દોસ્તો. અને બની ગજેરાની અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એમાં બની ગજેરા અને જિગીશા પટેલનું હાલ આ કોલ રેકોર્ડિંગ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. લોકોનું એવું કહેવું છે કે આ કોલ રેકોર્ડિંગ અત્યારનું છે દોસ્તો. તો અત્યારનું કોલ રેકોર્ડિંગ નથી દોસ્તો, આ બહુ જૂનું કોલ રેકોર્ડિંગ છે દોસ્તો. હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે ગણેશ ગોંડલનું સારું એવું નામ છે દોસ્તો. હાલ અત્યારે એનો વિરોધ થઈ રહ્યો છે દોસ્તો. અને ગણેશ ગોંડલના ઘણા સપોર્ટમાં પણ છે અને ઘણા વિરોધ પણ કરે છે દોસ્તો. તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી. બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत. મળે એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય.